નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, હર હર મહાદેવ। આજે આપણે સમયની વાત નહીં કરીશું, આજે આપણે એક યુગની વાત કરીશું। જો તમારી રાશિ તુલા છે, એટલે તમારી ચંદ્ર રાશિ તુલા છે, તો તમે ગયા 2.5 થી 3 વર્ષથી એક અજાણેલી કશ્મકશમાં જીવી રહ્યા છો। ક્યારેક લાગે છે નસીબ સાથે છે, અને ક્યારેક હાથમાં આવેલો અવસર છૂટે છે। એક બેબસી એટલે મજબૂરી અનુભવ થાય છે। પરંતુ મિત્રો, ખુશ થાઓ, કારણ કે આજે હું તમને વર્ષ 2026, 2027, 2028, 2029 અને 2030ની સંપૂર્ણ કથા જણાવવા આવ્યો છું। આ તે સમય છે જ્યારે બ્રહ્માંડના સૌથી મોટા ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ અને કર્મફલદાતા શનિવાર તમારી કુંડળીમાં પોતાની સૌથી શક્તિશાળી સ્થિતિમાં આવવા જઈ રહ્યા છે। આવનારા 5 વર્ષોમાં તમને બે બિલકુલ અલગ અલગ અનુભવ મળશે। એક તરફ 2026 અને 2027માં તમને કરિયરનું સર્વોચ્ચ શિખર જોવા મળશે, જ્યાં ગુરુ ઉચ્ચના થઈને હંસ પંચ મહાપુરુષ રાજયોગ બનાવશે। બીજી તરફ 2028 પછી શનિવાર દેવ તમારી પરીક્ષા લેશે, તમારા સંબંધોને નચોડશે અને તમને લોખંડની જેમ મજબૂત બનાવશે। શું તમે તૈયાર છો તમારી નસીબની કિતાબના આગામી 5 પાના વાંચવા માટે? તમારી ડાયરી અને પેન કાઢો, પાણી પી લો, કારણ કે આગામી કેટલાક મિનિટમાં એક જ્યોતિષ તરીકે નહીં, પરંતુ તમારા પરિવારના સભ્ય તરીકે તમને માર્ગદર્શન આપું છું। ચાલો શરૂ કરીએ તુલા રાશિનું સૌથી મોટું વિશ્લેષણ। તુલા રાશિ માટે આ સમય અને આવનારા વર્ષોમાં 3 ગ્રહ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે। સૌથી પહેલાં વાત કરીએ રાહુની, એટલે જ્યારે તમે આ વિડીયો જોઈ રહ્યા છો, રાહુ તમારા પંચમ ભાવ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે। અમારા ડેટા મુજબ આ સ્થિતિ ડિસેમ્બર 2026 સુધી રહેશે। પંચમ ભાવ તમારી બુદ્ધિ છે। રાહુ ત્યાં બેઠો શું કરી રહ્યા છે? તે તમારી વિચારવાની ક્ષમતાને ધુમ્મસ પેદા કરી રહ્યા છે। તે તમને કન્ફ્યુઝ કરી રહ્યા છે। તમને લાગે છે કે હું ખૂબ સ્માર્ટ છું, પરંતુ સાચું તે છે કે તમે ખોટા નિર્ણય લઈ રહ્યા છો। આ રાહુનો જ ખેલ છે, જે તમને શોર્ટકટ અથવા સરળ પૈસાની તરફ દબાવી રહ્યો છે। આ 2026 સુધીનો સૌથી મોટો ખતરો છે। બીજું છે અમારા રક્ષક દેવ ગુરુ બૃહસ્પતિ। ગુરુ તમારા માટે તારણહાર બનીને આવી રહ્યા છે। હાલમાં ગુરુ તમારા 8મા અને 9મા ભાવના ગોચરમાં છે, પરંતુ 2026ના મધ્યમાં તે એવી સ્થિતિમાં આવશે જે 12 વર્ષમાં એકવાર થાય છે। તે તમારા દશમ ભાવ એટલે કે કર્મ ભાવમાં ઉચ્ચના થઈ જશે। જ્યારે ગુરુ ઉચ્ચ હોય છે ત્યારે તે ફક્ત આપતું નથી, તે છપ્પર ફાડીને આપે છે। અને ત્રીજું છે કર્મફલદાતા શનિવાર દેવ। શનિવાર હાલમાં મીન રાશિમાં 6ઠ્ઠા ભાવની તરફ વધી રહ્યા છે। 6ઠ્ઠો ભાવ શત્રુનાશ કરનારા છે, પરંતુ 2027થી 2028માં શનિવાર પોતાની રાશિ બદલીને મેષ રાશિમાં જશે। મેષ રાશિમાં શનિવાર નીચ છે। વિચાર કરો, જે ગ્રહ તમને ન્યાય આપે છે, જ્યારે તે જાતે જ કમજોર બની જાય તો શું થશે? આ 2028 પછીની સૌથી મોટી પડકાર હશે। આ સમયે તુલા રાશિના લોકો શું અનુભવી રહ્યા છે? તમારીમાંથી ઘણા લોકો અનુભવતા હશે કે મહેનત તો પૂરી થઈ રહી છે, પરંતુ પરિણામ એટલું નથી મળી રહ્યું। એક અજાણી ચિંતા છે। મન કરે છે કે બધું છોડીને ક્યાંક ભાગી જવું, પરંતુ મિત્રો, ભાગવું નથી, કારણ કે ફિલ્મ હજી બાકી છે। હવે આપણે આ 5 વર્ષના સફરને 3 ભાગોમાં વિભાજિત કરીને સમજશું। સૌથી પહેલાં વાત કરીએ પહેલા તબક્કાની। હવેથી શરૂ થઈને ડિસેમ્બર 2026 સુધી ચાલશે। આ સમયગાળાની હેડલાઇન છે બુદ્ધિનો ભ્રમ અને ભાગ્યનો ઉદય। અમારા ડેટામાં વારંવાર એક ચેતવણી આપવામાં આવી છે, જેને હું તમને હાથ જોડીને સમજાવવા માંગુ છું। રાહુ હાલમાં તમારા પંચમ ભાવ કુંભ રાશિમાં છે। પંચમ ભાવ સટ્ટા, લોટરી અને શેર માર્કેટનો હોય છે। રાહુ અહીં બેઠો તમને એક મૃગ મરીચિકા બતાવી રહ્યા છે। તમને અચાનક લાગશે કે અરે, ફલાતૃપ્ત કોઈનમાં પૈસા લગાવું, ડબલ થઈ જશે, અથવા આજે ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરી લઉં। ડૉક્ટર શર્મા અને જ્યોતિષના સિદ્ધાંતો અનુસાર આ એક જાળ છે। તમે કદાચ એકવાર જીતશો, પરંતુ જો તમે તેમાં જોડાયેલા રહો તો તમારી જમા મૂડી ગુમાવી દેશો। તેને દારૂણ દુઃખનો યોગ કહેવામાં આવ્યું છે। તેથી 2026 પૂરા થવા સુધી તમારી મહેનતની કમાણીને જુએ અથવા અતિ જોખમી બાબતોમાં ન નાખો। વિદ્યાર્થીઓ માટે રાહુનો પંચમ ભાવ ભટકાવ લાવે છે। વાંચન દરમિયાન મન કરશે કે મોબાઈલ ચલાવવું, મિત્રો સાથે ફરવું, કામને કાલ પર મૂકી દેવાની આદતથી બચો। લવ લાઈફમાં રાહુ તમને તમારા પાર્ટનરથી કટાવેલું અનુભવ કરાવી શકે છે। શક્ય છે કે તમે તમારા પાર્ટનરથી દૂર જઈને કોઈ અન્ય તરફ આકર્ષિત થાઓ। આ રાહુની માયા છે, તેનું ધ્યાન રાખો, નહીં તો બની ગયેલો સંબંધ તૂટી શકે છે। પરંતુ ડરશો નહીં, કારણ કે મે 2025થી મે 2026 વચ્ચે ગુરુ તમારા નવમ ભાવ મિથુન રાશિમાં ગોચર કરશે। નવમ ભાવ ભાગ્યનો છે। તેનો અર્થ છે કે ભલે રાહુ તમને કન્ફ્યુઝ કરે, પરંતુ તમારું ભાગ્ય તમને પડીવા નહીં દે। જો તમે વિદેશ જઈને અભ્યાસ કરવાનું સપનું જોઈ રહ્યા છો, તો વિઝા લાગવાની આ સૌથી પ્રબળ સમયગાળો છે।
તમારી રુચિ ધર્મ અને આધ્યાત્મમાં વધશે. પિતા અથવા પિતા સમાન લોકો પાસેથી તમને મદદ મળશે. ડિસેમ્બર 2026માં રાહુ પોતાની જગ્યા બદલીને તમારા ચતુર્થ ભાવ મકર રાશિમાં આવી જશે અને અહીંથી શરૂ થશે તમારા જીવનનો અગલો અધ્યાય. પરંતુ તેની પહેલાં 2026ના મધ્યમાં એક ચમત્કાર થવાનો છે. હવે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ તમારા જીવનના સોનાના યુગમાં. આ સમય છે જૂન 2026થી 2028ના મધ્ય સુધી. તુલા રાશિના મિત્રો, જો તમે વિડીયોનો આ ભાગ જોઈ રહ્યા છો તો સ્મિત કરો, કારણ કે હવે ગ્રહોની બાજી બદલવાની છે. 2026ના મધ્યમાં ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ તમારી કુંડળીનો દશમ ભાવ છે, એટલે કર્મસ્થાન. જ્યોતિષમાં કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચ હોય છે. તેનો શું અર્થ છે? તેનો અર્થ છે સંપૂર્ણ શક્તિ. જો તમે ગયા 5-7 વર્ષથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા તો હવે તે મળશે. તમને નવી જવાબદારીઓ મળશે. જો તમે રાજકારણ, મેનેજમેન્ટ કે સરકારી નોકરીમાં છો તો તમારું પદ વધશે. લોકો તમારી વાત સાંભળશે. આ હંસપંચ મહાપુરુષ રાજયોગ બનાવશે, જે તમને સમાજમાં એક સન્માનિત વ્યક્તિ બનાવશે. તમારા શત્રુ પણ તમારી પ્રશંસા કરશે. એ સમયગાળા દરમિયાન 2026થી 2027માં શનિવાર દેવ મીન રાશિમાં તમારા છઠ્ઠા ભાવની તરફ વધી રહ્યા છે. છઠ્ઠો ભાવ રોગ, ઋણ અને શત્રુનો ઘર છે. શનિવાર અહીં શું કરશે? તે તેને નાશ કરશે. જો કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો છે તો નિર્ણય તમારા પક્ષમાં આવવાની પ્રબળ સંભાવના છે. જૂની બીમારીઓમાંથી રાહત મળશે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો 2026થી 2027 તમારા સિલેક્શનનું વર્ષ છે. એટલે કે તમે મહેનત કરશો અને ઉચ્ચનો ગુરુ તમને ગદ્દી આપશે. જ્યારથી આપણે 2027ના મધ્યમાં પહોંચીએ છીએ ગુરુ સિંહ રાશિમાં, એટલે તમારા 11મા ભાવમાં જઈ જશે. 11મો ભાવ ઈચ્છાપૂર્તિનું ઘર છે. આ દરમિયાન તમારી પાસે પૈસા માત્ર એક જગ્યાથી નહીં પરંતુ અનેક જગ્યાઓથી આવશે. જે પૈસા તમે પહેલાં રોકાણ કર્યું હતું તે હવે ફળ આપશે. નવા અને અસરશાળી મિત્રો બનશે જે તમારા કરિયરમાં મદદ કરશે. એટલી સારી ખબર વચ્ચે એક નાની ચેતવણી. 2026થી 2028 સુધી કેતુ તમારા દશમ ભાવમાં રહેશે. ઉચ્ચનો ગુરુ તમને સફળતા આપશે, પરંતુ કેતુ તમને વિરક્તિ આપશે. તમે ઓફિસમાં ટોપ પર હશો, પરંતુ મનમાં વિચારશો, શું એ જ જીવન છે? મને આ બધું છોડીને પર્વતો પર જવું જોઈએ, મને નોકરી છોડી દેવી જોઈએ. મારી સલાહ માનજો મિત્રો, આ કેતુનો ભ્રમ છે. આ સમયે ભાવનાઓમાં વહી જઈને રાજીનામું ના આપો. આ સફળતા ખૂબ મુશ્કેલીથી મળી છે, તેનો આનંદ લો. વર્ક ફ્રોમ હોમ અથવા રિસર્ચ જેવા કામોમાં મન લગાવો, પરંતુ મેદાન છોડીને ભાગી ન જાઓ. હવે હું વિડીયોના તે ભાગ પર આવી રહ્યો છું જ્યાં ઘણીવાર જ્યોતિષીઓ વાત કરવી ભૂલી જાય છે. આ ભાગ મારી માટે છે, તે માતાઓ અને બહેનો માટે જેઓ ઘરમાં હાઉસવાઇફ છે. જો તમે એક હાઉસવાઇફ છો અને તુલા રાશિના છો તો 2026થી 2030 સમય તમારા માટે માત્ર નસીબનો ખેલ નથી, પરંતુ આ તમારા અસ્તિત્વની લડાઈ છે. તમે પૂછશો કેમ? કારણ કે જ્યોતિષમાં હાઉસવાઇફનું જીવન મુખ્યત્વે 2 ભાવ પર ચાલે છે. ચતુર્થ ભાવ એટલે ઘરના સુખ અને સપ્તમ ભાવ એટલે પતિનો સુખ. અને રસપ્રદ વાત એ છે કે આવનારા 5 વર્ષોમાં આ 2 ઘરો સૌથી વધુ સક્રિય રહેશે. આવો તમારા માટે આ સમયને ડીકોડ કરીએ. 2026થી 2027 તમારું ઋત્વ વધશે. જ્યારે 2026ના મધ્યમાં ગુરુ તમારા દશમ ભાવમાં ઉચ્ચના હશો તો તેને માત્ર નોકરી માટે ન માનવો. દશમ ભાવ રાજ્ય અને સન્માનનું છે. પરિવારમાં અને સમાજમાં તમારું માન સન્માન વધશે. શક્ય છે તમે ઘેર બેઠા કોઈ નાનું કામ શરૂ કરો અને તે અચાનક ખૂબ સફળ થઈ જાય. ગુરુની દ્રષ્ટિ ધન ભાવ પર છે. તેનો અર્થ છે કે આ 2 વર્ષોમાં તમે ઘરની બચત ખૂબ વધારી દેશો. તમારી પાસે પોતાનું પૈસો ભેગું થશે, જેને કારણે તમારું આત્મવિશ્વાસ આકાશ સાથે મળશે. પણ બહેનો, તમને એક ચેતવણી પણ છે. ડિસેમ્બર 2026માં જ્યારે રાહુ તમારા ચતુર્થ ભાવમાં આવશે ત્યારે તે તમારા કિચન અને બેડરૂમની શાંતિને ટાર્ગેટ કરશે. તમને લાગશે કે ઘર બધું વિખર્યું છે, ક્યારેક નળ ખરાબ, ક્યારેક વીજળી ખરાબ, ક્યારેક ઘરમાં રેનોવેશનની ધૂળ મીટી. તમે ચીડચીડા થઈ શકો છો. રાહુ ધૂળ છે. શક્ય છે સસરાળ પક્ષમાં અથવા ઘરના સભ્યોમાં ખોટી સમજણ થઈ જાય, કોઈ તમારી વાતનો ખોટો અર્થ કાઢી શકે. તેથી 2027 અને 2028માં જો ઘરમાં કોઈ બહેસ થાય તો તેને પોતાના અહમ પર ન લો. યાદ રાખો, આ રાહુ કરી રહ્યા છે. શાંત રહો, મૌન રહો. પછી 2028થી 2030 પતિ સાથેના સંબંધ પર ધ્યાન આપવું પડશે. 2028માં જ્યારે શનિવાર સપ્તમ ભાવમાં નીચના હશો તો તમારા પતિ બાહ્ય તણાવથી પસાર થઈ શકે. શક્ય છે કે તેમના કરિયરમાં મુશ્કેલી આવે અથવા તેમનો સ્વભાવ ખૂબ ગુસ્સોવાળો થઈ જાય. તમે તુલા છો, તમે બેલેન્સ છો. 2028થી 2030 દરમિયાન તમને તમારા પતિનો સ્તંભ બનવું પડશે. જો તેઓ ગુસ્સો કરે તો તમે પાણી બની જાઓ. જો તમે પણ તેમની સાથે ઝઘડો કરો તો શનિવાર દેવ ઘરના વાતાવરણને બગાડશે. વિશેષ ઉપાય તરીકે 2026થી 27માં રોજ નહાતા પાણીમાં 1 ચપટી હળદર નાખો
અહીંથી તમારો ગુરુ મજબૂત થશે અને ઘરમાં તમારી વાત માનવામાં આવશે. અને 2027થી 28માં જ્યારે રાહુ ત્રાસ આપે તો રોજ સાંજે ઘરમાં ભીમસેની કપૂર જળાવો. આ ઘરની નકારાત્મક ઊર્જાને ખત્મ કરશે. તો મારી બહેનો, 2026થી 27 તમારું છે. રાજ કરો અને 2028થી 30માં તમારા પરિવારને તમારી સમજદારીથી જોડીને રાખો. દરેક પર્વતની ચઢાઈ પછી એક ઢળાન આવે છે જ્યાં સાવચેત ચાલવું પડે છે. 2028થી 2030 તુલા રાશિના માટે મહાન પરીક્ષાનો સમય છે. કેમ? કારણ કે અહીં શનિવાર દેવ પોતાનું રૂપ બદલી રહ્યા છે. ફેબ્રુઆરી 2028ના આસપાસ શનિવાર મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિ શનિવારની નીચ રાશિ છે અને તુલા રાશિના માટે આ સપ્તમ ભાવમાં પડે છે. આ એક હાઈ એલર્ટ સમય છે. સપ્તમ ભાવમાં નીચનો શનિવાર સંબંધોમાં રૂખાવણ લાવે છે. પતિ પત્ની વચ્ચે નાની નાની વાતો પર અહંકારનો ટકરાવ હોઈ શકે. એકબીજાની વાત ન સાંભળવી અથવા એકબીજાને નીચું બતાવવું એવી પ્રવૃત્તિ વધી શકે. 2028થી 2030 દરમિયાન તમારા ઈગોને ઘરના બહાર છોડો. જો સંબંધ બચાવવા છે તો ઝૂકવું પડશે. યાદ રાખો, આ સમય પણ પસાર થશે, પરંતુ કડવા શબ્દો હંમેશા યાદ રહેશે. જો તમે વ્યવસાય કરો તો 2028થી 2030 દરમિયાન અંધવિશ્વાસ ન કરો. ભાગીદારીમાં ઠગાઈ મળવાની સંભાવના છે. કોઈ પણ નવી ભાગીદારી ડીડ સાઇન કરતા પહેલા 10 વખત વિચારો. શક્ય હોય તો અકેલે કામ કરો. અહીં સમયગાળામાં 2026ના અંતથી 2028 સુધી રાહુ ચતુર્થ ભાવમાં રહેશે. ચતુર્થ ભાવ તમારું ઘર છે. ઘરમાં રેનોવેશન, તોડફોડ અથવા સ્થળ પરિવર્તનના યોગ છે. તમને લાગશે કે ઘરમાં શાંતિ નથી. આવું લાગશે કે તમે સૂટકેસ પર જીવી રહ્યા છો. પ્રોપર્ટીના કાગળોમાં ગડબડી થઈ શકે છે. કોઈ પણ જમીન કે ઘર ખરીદતા પહેલા કાનૂની તપાસ જરૂર કરવી. પણ મિત્રો, ઘબરાઓ નહીં. અમારા ડેટામાં એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવામાં આવી છે. ભલે શનિવાર સપ્તમ ભાવમાં નીચ ના હોય, પરંતુ ત્યાંથી તે તમારા પ્રથમ ભાવ એટલે લગ્નને જોઈ રહ્યા છે. તુલા રાશિમાં શનિવાર યોગકાર હોય છે. એટલે કે ભલે સંબંધોમાં તણાવ હોય, પરંતુ વ્યક્તિગત રીતે તમે લોખંડની જેમ મજબૂત બની જશો. તમારી સહનશીલતા વધશે. તમે મુશ્કેલીઓથી ડરીશો નહીં, પરંતુ તેમની સામે ડટીને લડશો. શનિવારની દ્રષ્ટિ લગ્ન પર તમને શિસ્તબદ્ધ બનાવશે. સાથે સાથે શનિવાર અષ્ટમ ભાવથી પંચમ ભાવને જોઈશે. આ તમારી બુદ્ધિને સ્પષ્ટ કરશે. જે કન્ફ્યુઝન રાહુએ 2025થી 26માં પેદા કર્યું, શનિવાર તે 2028માં ઠીક કરશે. તમે ખૂબ પરિપક્વ નિર્ણય લેશો. મિત્રો, સમસ્યાઓ કેટલી મોટી કેમ ન હોય, અમારા વૈદિક જ્યોતિષમાં દરેક તાળાની ચાવી હાજર છે. ઉપાય એ છત્ર છે જે વરસાદ રોકી શકે નહીં, પરંતુ તમને ભીંજાતી અટકાવી શકે. ડેટા સેટના આધારે 2026થી 2030 માટે તમારા મહા ઉપાય આ રહ્યા. સૌથી પહેલા શનિવાર દેવ માટે, ખાસ કરીને 2028 પછી જ્યારે શનિવાર નીચ અથવા ઢૈયા ચાલી રહી હોય ત્યારે શનિવારને શાંત રાખવું આવશ્યક છે. દરેક શનિવાર કટોરીમાં રાઈનું તેલ લો, તેમાં તમારું ચહેરો જુઓ, જેને છાયાપાત્ર કહે છે, અને પછી તેને શનિવાર મંદિરમાં દાન કરો. જરૂરિયાતમંદોને સંપૂર્ણ કાળી ઉડદનું દાન આપો. અને સૌથી મહત્વપૂર્ણ, તમારા કરતાં નાના કર્મચારીઓ, મજદૂરો અને સફાઈ કર્મચારીઓ સાથે ખૂબ સન્માનથી વર્તાવ કરો. એ જ સાચી શનિવાર પૂજા છે. રાહુ માટે 2026 સુધી બુદ્ધિ, ભ્રમ અને ખોટા નિર્ણયોથી બચવા માટે રોજ પક્ષીઓને દાણા આપો. મસૂરની દાળ અથવા કોઈ ગરીબને ચપ્પલ જૂતા દાન કરો. સૂર્યાસ્ત પછી ઓમ જરા રાહવે નમઃનો જાપ કરો. ગુરુની મજબૂતી માટે, જેથી 2026થી 2027ના કરિયર પીકનો પૂરો લાભ લઈ શકાય, ગુરુવારે ચણાની દાળ ગાયને ખવડાવો અથવા મંદિરમાં આપો. તમારા ગુરુઓ, શિક્ષકો અને પિતાનું સન્માન કરો. અને આ બધાના ઉપર એક શક્તિ છે જે દરેક ગ્રહ દોષને દૂર કરી શકે છે. તે છે શ્રી હનુમાનજી. નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરો. આ તમને રાહુના ડર અને શનિવારના કષ્ટથી બચાવશે. તો મિત્રો, આ રહ્યું 2026થી 2030નું ખાકું. 2026 અને 2027માં પોતાની પૂરી શક્તિ કરિયર અને પૈસા કમાવા માટે લગાવો. આ તક ફરી 12 વર્ષ પછી મળશે. અને 2028થી 2030માં તમારા સંબંધોને સંભાળો, શાંત રહો અને ધીરજ રાખો. યાદ રાખો, ગ્રહ માત્ર અસર કરે છે, પરંતુ નિર્ણય તમારો હોય છે. તમે તુલા છો. સંતુલન બનાવવું તમારું લોહીમાં છે. અને મને વિશ્વાસ છે કે તમે આ સમયને પણ બેલેન્સ કરી લેશો. જો આ વિડીયો તમને થોડી પણ સ્પષ્ટતા આપી હોય તો તેને લાઇક કરજો. આ માહિતી ખૂબ જ ગહેન છે. તેથી તમારા તુલા રાશિના મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી તેઓ પણ પોતાનું ભવિષ્ય પ્લાન કરી શકે. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં લખો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવવાનું ભૂલીશો નહીં, કારણ કે અમે તમારા માટે આવા જ વિસ્તૃત અને લોજિકલ વિડીયો લાવતા રહીશું. ઈશ્વર તમારી પર કૃપા બનાવી રાખે. તમે સંઘર્ષમાંથી બહાર નીકળીને સફળતાની તરફ આગળ વધો, એવી મારી કામના છે. જય હિન્દ, જય ભારત, રાધે રાધે.